ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત થયો છે, માલનો ભરાવો થઈ ચૂક્યો છે અને કાપડ એક્સપોર્ટ નથી થઈ રહ્યું। ઉદ્યોગકાર મોજૂદ કયા પ્રકારનું એક્સપોર્ટ અટક્યું છે, ક્યાંથી કઈ રીતે વેપાર થતો હતો? ખાસ કરીને જે ખાડી દેશોમાં અત્યારે જે યુદ્ધની મતલબ વાદળો મંડાઈ રહ્યા છે, યુદ્ધ શરૂ છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સીધું દુબઈ વાયા દુબઈ થઈને 45 દેશોની અંદર જે ખાડી દેશો છે, જે આરબ અમીરાત છે, એમાં સીધું માલ સપ્લાય થતો હોય છે। એમાં ખાસ કરીને પોલિસ્ટર યાર્ન જે મેનમેડ ફાઈબર છે એમાંથી યાર્ન બનીને એમાંથી કપડું જે સીધું અમે ત્યાં એક્સપોર્ટ કરતા હોઈએ છીએ। એનું મેન જે થાણું છે એ દુબઈ છે। દુબઈ વાયા બધી ચેનલો દ્વારા 45 દેશોની અંદર કામ થતું હતું। એમાં ખાસ કરીને સલવાર કમીજ અને બુરખાનું કાપડ। આજે જે પરિસ્થિતિ છે એ સદંતર બંધ થઈ ગયું છે, કારણ કે બધા જ એરબેઝ ઉપર જ્યાંથી માલ સપ્લાય થાય છે, જ્યાંથી કન્ટેનર ઉચકાય છે, એ બધા ઉપર અત્યારે બેન લાગી ગયો, કારણ કે એ બધા જ ઉપર સીધા ઉધના ઓળા